સાંજના 6 વાગ્યે સૌથી પહેલા અને સચોટ મેગા એક્ઝિટ પોલ આવી જશે. લોકસભા ચૂંટણીને લઈ મેગા એક્ઝિટ પોલ હવે 1 કલાકનો સમય બાકી અને ત્યારબાદ પહેલો આંકડો, પ્રથમ આંકડો આપ એબીપી અસ્મિતા પર જોઈ શકશો. મોદીનો જાદુ ચાલશે કે પછી ઇન્ડિયા ગઠબંધન કમાલ કરશે એ જોવાનું રહેશે. પરંતુ હવે માત્ર ને માત્ર 60 મિનિટની વાર છે. 542 લોકસભા બેઠકનો સચોટ એક્ઝિટ પોલ આવી જશે. કારણ કે એક બેઠક સુરત બિનહરીફ થઈ ચૂકી છે. જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, કોંગ્રેસ એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેશે. અત્યાર સુધી એવો નિર્ણય હતો કે કોંગ્રેસના કોઈ પણ પ્રવક્તા એક્ઝિટ પોલની ડિબેટમાં ભાગ નહોતા લેતા, પરંતુ હવે એક્ઝિટ પોલની જેટલી પણ ડિબેટ થશે તે ડિબેટમાં કોંગ્રેસ ભાગ લેશે. તો આપણી સાથે કેટલાક મહાનુભાવો સ્ટુડિયોમાં જોડાયેલા છે. તેમની સાથે વાતચીત કરી. કેટલાક પત્રકારો છે અને ભાજપના કેટલાક નેતાઓ છે. આપ સૌનું સ્વાગત છે. આપને શું લાગે છે ભરતભાઈ, ઇન્ડિયા ગઠબંધન આ વખતે બાજી મારશે કે પછી અનિલભાઈ કે પછી આ વખતે 400નો જે નારો લગાવ્યો છે 400 પારનો એ ખરેખર પાર થશે? નહીં, આપ આવ્યા પહેલાં હમણાં જ વાત થઈ કે ભારતીય જનતા પાર્ટી 100% એના લક્ષ્યાંકને પહોંચી વળશે. કારણ તમે જો એનું એનાલિસિસ કરો તો ઓવરઓલ નરેન્દ્રભાઈની આ સરકારનો જે 10 વર્ષનો રિપોર્ટ કાર્ડ અને આવનારા 25 વર્ષનો રોડમેપ એ આજે દેશની પ્રજાનું એસ્પિરેશન સ્વીકારે છે. અને એટલા જ માટે આપના ત્યાં જે સ્લોગન ચાલે કે નરેન્દ્રભાઈનો જાદુ, પણ નરેન્દ્રભાઈનો જાદુ એટલે શું? નરેન્દ્રભાઈનો પરિશ્રમ, નરેન્દ્રભાઈની પ્રામાણિકતા, નરેન્દ્રભાઈની દેશભક્તિ, નરેન્દ્રભાઈનું વિઝન અને એક રાષ્ટ્ર માટે વોટ બેંકથી ઉપર ઉઠીને એમની જે કામગીરી છે એના કારણે દેશની જનતાનું પરસેપ્શન કાશ્મીરથી કન્યાકુમારી સુધી નરેન્દ્રભાઈ સાથે જોડાયેલું છે. અને હું ખાલી એક બે જ વાત કરું. હમણાં ગોપીબેન એનાલિસિસ કરતા હતા આપ આવ્યા પહેલાં. હું એમનું સન્માન કરું છું, પરંતુ જો ગુજરાતનો વિચાર કરીએ તો મેક્રો એનાલિસિસની રીતે એમણે એક ક્ષત્રિય સમાજના મુદ્દાનો ઉલ્લેખ કર્યો. પરંતુ હું પોતે સુરેન્દ્રનગર લોકસભાનો પ્રભારી હતો, એટલે મને તેની રજેરજ માહિતી છે અને કેવી રીતે ત્યાં લોકોએ મતદાન ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કર્યું છે. તો તમે મેક્રો એનાલિસિસ કોઈ ચોક્કસ મુદ્દાઓ મીડિયામાં કે ક્યાંક બહાર ચાલતા હોય અને એ ચાલતા હતા એની પણ હું ના નથી પાડતો, પરંતુ જમીન પર જે મતદાતાઓના મનમાં જે એમનું પરસેપ્શન છે અને ગુજરાતના પનોતા પુત્ર માટેની જે લાગણી છે એ સિવાય બી ભારતીય જનતા પાર્ટી સર્વજ્ઞાતિને જોડીને કામ કરે છે. કોંગ્રેસ, કદાચ એમણે કહ્યું કે કોંગ્રેસ આ વખતે ચૂંટણી વખતે દેખાતી હતી. કોંગ્રેસ 2014 હોય કે 19 હોય એ ચૂંટણી વખતે મીડિયામાં દેખાય જ છે, પરંતુ કોંગ્રેસ પાસે એવો કોઈ મુદ્દો નહોતો. એ જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમ એક ક્ષત્રિય સમાજની લાગણી ઘવાઈથી હું સ્વીકારું છું. અને એ આંદોલન સાથે કોંગ્રેસ જોડાઈ ગઈ અને કોંગ્રેસ એ પ્રકારના સ્વપ્નમાં રાચવા માંડી કે હવે અમને ગુજરાતની જનતાનો સપોર્ટ મળશે. સાચા અર્થમાં એક લોકસભા 20 થી 22 લાખ મતદારોની લોકસભા હોય છે. એમાં બધા જ સમાજના મંતવ્ય અને એમના ઓપિનિયનનું મહત્ત્વ હોય છે. એટલે કુલ મળીને ગુજરાતમાં જે રીતે સૌનો સાથ સૌના વિકાસ દ્વારા સરકારની ડબલ એન્જિનની કામગીરી છે, એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે નહીં ફક્ત ગુજરાતમાં, આખા દેશમાં આ પરંપરા ચાલુ રહેશે. જે પ્રમાણે ગુજરાતની વાત કરવામાં આવે, 26માંથી 26 બેઠકો ગયા વખતે મેળવી હતી. આ વખતે લાગે છે કે થોડું અઘરું પડશે, પછી બનાસકાંઠા હોય, આણંદ હોય કે પછી ક્ષત્રિય આંદોલન હોય? અત્યારે એક બેઠક તો ભાજપને મળી ગઈ છે, એટલે 25માંથી બેઠકો લેવાની છે. મારું માનવું છે કે અત્યારે જો નરેન્દ્ર મોદી મતદાનમાં ચાલે ને તો ભાજપને બીજી 23 બેઠકો મળે, અને જો ઉમેદવાર ચાલે ને તો ભાજપને 20 બેઠકથી વધારે ના મળે. કારણ કે આ વખતની આખી જે ચૂંટણીમાં માહોલ હતો, અનિલભાઈ કહે છે કે ક્ષત્રિય આંદોલનની બહુ કોંગ્રેસ, એવું નથી. કોંગ્રેસે આ વખતે ઉમેદવારો પણ વ્યવસ્થિત મૂક્યા હતા. બીજું કે ભાજપના કાર્યકર્તાઓની નારાજગીને ક્ષત્રિય આંદોલને બળ પૂરું પાડ્યું. નહીં તો ભાજપનો કાર્યકર્તા ભાજપના ઉમેદવારને હરાવી શકવાની શક્તિમાં નથી હોતો, પણ આ વખતે ક્ષત્રિય આંદોલને બળ પૂરું પાડ્યું. ભાજપના કાર્યકર્તાઓએ જે રીતે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને લાવ્યા એનું સન્માન થયું. જેની સામે કાર્યકર્તા લડતો હતો એની સાથે એનો પ્રચાર કરવા જવું પડ્યું. આ કાર્યકર્તાની નારાજગી હતી, પણ નારાજગીને એ લોકો ફિલ્ડ ઓવર નહોતા કરતા. એ ક્ષત્રિય આંદોલનને કારણે એને બળ મળ્યું. એ આ બંને અસરો થવાની છે.
એના કારણે અમરેલી બેઠક છે, જુનાગઢ બેઠક છે, સુરેન્દ્રનગર બેઠક છે, જામનગર બેઠક છે, સાબરકાંઠા છે, આ બધી બેઠકો ઉપર એની અસર છે. હવે આ બધી બેઠકો છે ને એ બાઉન્ડ્રી ઉપરની બેઠકો છે. જો નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કર્યું હશે, મોદીને ચાલ્યા હશે, તો આ બેઠકો ઓછા માર્જિનથી પણ જીતી છે. પણ જો ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન થયું છે તો એ કોંગ્રેસ બેઠકો મેળવી શકે એવી છે. એમાં આણંદ અને બનાસકાંઠા બેઠક અત્યારે લગભગ કોંગ્રેસ જીતે એવી શક્યતા પૂરેપૂરી છે. એટલે આ સ્થિતિમાં જોઈએ તો ભાજપની અત્યારે 26 બેઠકોની વાત તો હવે વખતે રહેતી નથી. 24 કદાચ થાય અથવા તો એનાથી જો ઉમેદવારો ચાલે તો 20 બેઠક થઈ જાય. જે પ્રમાણે આણંદ હોય કે પછી વડોદરા, અને વડોદરા પછી ખાસ કરીને સાબરકાંઠા, આ તમામ જગ્યાએ પહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ભાજપ દ્વારા, અને પછી વિરોધ થયો હતો અને પછી ઉમેદવારો બદલવામાં આવ્યા. આપને શું લાગે છે કે એ જે બેઠકો છે, જે સરે પણ વાત કરી, એ તમામ બેઠકો પર આ વખતે થોડું અઘરું સાબિત થવાનું છે? જો પહેલી એક વસ્તુ તો ઉમેદવાર જાહેર કર્યા પછી વિરોધ થાય અને આટલી મોટી પાર્ટીએ એ ઉમેદવાર બદલવો પડે તો પછી પહેલીવાર જે ઉમેદવાર સિલેક્ટ કર્યો એ વખતે શું બરાબર એનાલિસિસ રિસર્ચ નહોતું કર્યું? અને જો ના કર્યું હોય અને થોડા ઘણા વિરોધથી તમારે આખો જેને ઉમેદવાર બદલવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય તો એ કેટલું તમારી પકડ કેટલી કહેવાય? એક તો એ પ્રશ્ન છે. અને જો ઉમેદવાર રોષને કારણે, તો એવો તો રોષ ઘણી બેઠકો પર હોય, ઘણા કાર્યકર્તાના, તો બધી જ બેઠકો બદલ્યા કરવાની શું? દરેકે દરેક જણ તો ખુશ કે સંતોષ ના પામે કે ભાઈ આનું નામ જાહેર થયું એટલે એ જે ટેરેટરી હોય, એ લોકસભાનો વિસ્તાર હોય, બધા જ કાર્યકર્તાઓ એના સપોર્ટર, એવું તો શક્ય જ નથી. વિરોધ તો થવાનો જ છે. તો પછી પાર્ટી કેટલી મજબૂતાઈથી પોતાના ઉમેદવારની ઉપર વળગી રહે છે, એ બી એક પ્રશ્ન છે. અને પછી જ્યારે 2 વખત બદલ્યા પછી જ્યારે ત્રીજી વાર ક્ષત્રિયોની લાગણી દુભાવવાથી જ્યારે આંદોલન વેગ પકડ્યું કે ભાઈ હવે ત્રીજો બેઠક પણ બદલો, 2 બદલી તો ત્રીજી કેમ ના બદલી શકો? એ વખતે મક્કમ રહ્યા કે હવે અમે નહીં બદલીએ. એટલે તે વખતે બી બદલી નાખવું હતું ને, જો પહેલી 2 વાર બદલ્યું તો તે વખતે કેમ ના બદલ્યું? અને જો નહોતું જ બદલવું ત્રીજી વાર, તો પહેલી 2 વાર બી નહોતું બદલવું, તો તમે સિદ્ધાંતથી વળગી રહો. એટલે આ પણ પ્રશ્ન છે. પણ આના કારણે એ સીટ કે બેઠક ગુમાવવી પડે એવું મને નથી લાગતું. પણ ચોક્કસથી જે વોટ માર્જિન જીતનું હોય એ બીજેપીનું ઘટી જશે. એટલે એવી 4થી 5 બેઠકો છે કે જ્યાં વોટનું માર્જિન ઘટે એવું ચોક્કસ દેખાય. એમાં રાજકોટ હોઈ શકે, બનાસકાંઠા હોઈ શકે, ભરૂચ હોઈ શકે. આ બધી બેઠકો એવી છે કે ત્યાં આગળ જીતનું માર્જિન ભાજપને માંડ જળવાય એવી રીતે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. પણ જીત ચોક્કસ થશે. કારણ કે ગુજરાતમાં 5 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી, પેટા ચૂંટણી પણ થઈ હતી. ચિંતનભાઈ, 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ. વિજાપુરની વાત કરીએ, સીજે ચાવડા બાજી મારશે? થોડી ટફ હરીફાઈ છે એવું મેં જાણ્યું છે ત્યાં આગળ. કારણ કે ત્યાં આગળ સીજે ચાવડા જે કોંગ્રેસમાંથી ડિફેક્ટ કરીને બીજેપીમાં આવ્યા, એ પછી બીજેપીનું સ્થાનિક તંત્ર જે છે તેનું સંગઠન એ થોડું નારાજ હતું. સાથે સાથે પાટીદાર માટેનો એમનો આગ્રહ હતો અને એના બદલે સીજે ચાવડા આવ્યા. એટલે આ બધા ઇશ્યુઝ છે. પણ હવે પેટા ચૂંટણીમાં આમ જનરલી જોવા જઈએ તો લગભગ જે મતદારો છે એ સરકાર તરફી મતદાન કરતા હોય છે. એટલે ગુજરાતમાં હાલ ભાજપની સરકાર છે, તો એ બેનિફિટ ઓફ ડાઉટ હું આપી શકું એમને કે ત્યાં આગળ એમને બીજેપી સીજે ચાવડા જીતી જાય. પણ બાકીની જે બેઠકો છે એમાં તો લગભગ હું માનું છું ત્યાં સુધી કોઈ તકલીફ બીજેપીને નહીં પડે, ચાહે પોરબંદર હોય કે બીજી કોઈ પણ હોય. અને ગુજરાતની જો આપણે 25 બેઠકો, કારણ કે એક સુરતની બેઠક તો બિનહરીફ થઈ છે, પણ એની જો વાત કરીએ તો ઘણી બધી જે આ એજન્સીસ છે જે એક્ઝિટ પોલ્સ કરે છે એમના પ્રતિનિધિઓના મારી ઉપર ફોન આવે છે. અને એ સૌથી વધારે એમની જિજ્ઞાસા વૃત્તિ જે છે એ 3 બેઠકોને લઈને છે. એમાં એક છે આણંદ, બીજી છે બનાસકાંઠા અને ત્રીજી છે વલસાડ. તો આ 3 બેઠકોને લઈને એમની પાસે કોઈક ઇનપુટ એવા હોવા જોઈએ જેથી કરીને તેઓ રીએફર્મેશન કરવા માગે છે કે ત્યાં આગળ સ્થિતિ શું છે. જે પણ હશે, આપણને એમના એક્ઝિટ પોલ્સમાં મારા સિવાય ઘણા બધાના ઓપિનિયન્સ એમને લીધા હશે, પણ આ 3 બેઠકો ઉપર જે એક્ઝિટ પોલ્સ માટેની એજન્સીસ છે એ લોકો વધારે ક્યુરિયસ છે. એટલે એની ઉપર મારે જોવું પડશે કે શું થાય છે. અને ગુજરાતમાં તો એવું છે કે આ 25 બેઠકો છે એ બધી બીજેપીએ જીતવી જોઈશે. કેમ? કારણ કે 543માંથી 400 પારની વાત છે, પણ ગુજરાતમાંથી જો એક પણ બેઠક જાય તો એવું થાય
કે એકદમ સારા કુળમાંથી કન્યા પરણીને લાવ્યા હો, પણ ગુજરાત તો તમારો ચહેરો છે, હવે ચહેરાનું કોઈ એક અંગ મિસિંગ હોય તો એમ કે તમે કન્યા કાણી લાવ્યા, બોબડી લાવ્યા, કાનકટ્ટી લાવ્યા કે નકટી લાવ્યા. અને ભાજપ માટે તો આ ઘર છે. એટલે જ હું કહું છું કે ગુજરાત છે એ ભાજપ માટે ભારતનો ચહેરો છે, એટલે એક પણ અંગ છે એ કપાવવું ન જોઈએ એવું ભાજપે પ્રયત્ન કર્યો હોવો જોઈએ, નહીંતર આખી એ નવવધુ છે એ બહુ રૂપાળી ન લાગે, સારી ન લાગે એમ. એટલે એ જોતા કદાચ પ્રયત્ન કર્યો હશે બીજેપીએ કે એક પણ બેઠક ના ગુમાવીએ. અલબત્ત જે પરિણામો છે એ 4 જૂને આવશે. ઇન્ડિયા ગઠબંધન છે પોતે પોતાની રીતે કહી રહી છે, પણ મને થોડોક એમનો વિશ્વાસ હવે થોડો ઓછો થતો હોય એવું લાગે છે. એમના ઘણા બધા નેતા જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી રહ્યા હતા કે એ લોકો ખૂબ સારા માર્જિનથી કે ખૂબ સારી રીતે જીતશે, એમની સાથે કેટલાક એવા લોકો છે જે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, ભલે પોલિટિકલી પાર્ટી સાથે નથી પણ એવો છે હાલમાં ઘણા લોકો, ઇન્ફ્લુએન્સર્સ ને બધા, તો એમના પણ છેલ્લા લગભગ 10 દિવસથી તમે એમના સોશિયલ મીડિયાના પોસ્ટ અને એ પણ જુઓ તો એની ઉપરથી તમને અંદાજ આવી જાય કે કોંગ્રેસ કદાચ પાવરમાં નથી આવી રહી, બીજેપી પાવરમાં આવી રહી છે. હવે એ કેટલા આંકડા સાથે બીજેપી ફરી પાવરમાં આવે છે એ જોવાનું રહેશે, કારણ કે ઘણા બધા એનાલિસ્ટ એવું કહી રહ્યા છે કે હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર જ્યાં આગળ ગઈ વખતે બીજેપીએ ગેઇન કર્યું હતું એવી જગ્યાએ સીટો જઈ શકે છે. સામે પક્ષે એવો દાવો થઈ રહ્યો છે કે દક્ષિણના રાજ્યો અને બંગાળમાં સારી એવી જીત પ્રાપ્ત કરશે જો, અને તો જ એવો મુદ્દો છે. પણ આ વખતનું મને એવું લાગે છે ચૂંટણીનું પરિણામ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે, એટલા માટે કે કોઈ એવા જબરદસ્ત નેરેટિવ નથી. તમે જુઓ કે જે કેમ્પેઇન બીજેપીનું રહ્યું એટલું જ સશક્ત મજબૂત કેમ્પેઇન કોંગ્રેસનું અને ઇન્ડિયા ગઠબંધનનું પણ રહ્યું છે. અને હવે હજુ બીજું એક તમને કહું મૂળ મુદ્દો કે બહેને કહ્યું કે અરવિંદ કેજરીવાલ કાલથી જેલમાં પાછા જશે કારણ કે એમના જામીન પૂરા થઈ રહ્યા છે, પણ એમણે જે મુદ્દો છંછેડ્યો છે એ મુદ્દો ખરેખર મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે ભારતની રાજનીતિ માટે, કે નરેન્દ્ર મોદીના હેર એપરન્ટ એટલે કે એમના વારસદાર કોણ. તો એ 5 વર્ષમાં જે છે આવનારા 29 સુધીમાં એમાં ઘણા બધા મને એવું લાગે છે કે ખેલ થશે રાજકીય રીતે, અને એ ઇન્ટરેસ્ટિંગ રહેશે. આ વખતના ચૂંટણીના જેટલા પરિણામો ઇન્ટરેસ્ટિંગ છે એટલો જ ઇન્ટરેસ્ટિંગ આવનારો 5 વર્ષનો સમય ગુજરાતના ભારતના રાજકારણમાં રહેશે. મહારાષ્ટ્રની વાત કરીએ. મહારાષ્ટ્રમાં ગઈ વખતે ભાજપ સાથે ઉદ્ધવ સેના હતી ને આ વખતે વિમુખ છે. આપને શું લાગે છે આ વખતે શિવસેના ખરી પણ ઉદ્ધવ ઠાકરેનો સાથ નહોતો? એ તો ભાજપ માટે પ્લસ પોઈન્ટ છે, કારણ કે ભૂતકાળમાં મહારાષ્ટ્રની જનતા, મહારાષ્ટ્રના લોકો, મતદારો જોઈ શક્યા કે જ્યારે ગઠબંધન થયું એવું ભાજપ અને શિવસેનાનું, એ પછી શું દશા થઈ. અને આજની તારીખે રિયલ શિવસેના કોણ છે કે રિયલ શિવસેનામાં કોણ નથી. હું તો કહું છું કે શિવસેનાએ ભાજપ જોડે આ વખતે ગઠબંધન નથી કર્યું, ભાજપ માટે પ્લસ પોઈન્ટ છે, એન્ડ દેટ ઇઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ. હવે એ દેખાશે આપણને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે 4 જૂને ખરેખર મહારાષ્ટ્રમાં શું સ્થિતિ સર્જાય છે. કારણ કે ઘણી વખત જેમ હમણાં ચિંતનભાઈએ બહુ સરસ એનાલિસિસ કર્યું કે મને પેરાલિટિક એટેક થયો છે અને એમાં મારા આખા શરીરને બચાવવા, માનો કે પેલું ગેંગ્રીન જેવી વસ્તુ હતી કે પગમાં ગેંગ્રીન થાય ને આખા શરીરમાં ઝેર ફેલાય, તો એ મારે પગ કાપી નાખવો પડે જેથી મારું શરીર બચે. તો એ પગ કાપવું એટલે કે જે ગઠબંધનનું છૂટા પડવું એ થયું છે. ભાજપ માટે સારું છે કે ભાઈ આપણે એને છોડીને આપણે આપણા ધંધામાં ધ્યાન દેવું, જેથી કરીને એ લોકોને આગળ. હવે શિવસેનાની અંદર ઇન્ટરનલી આપ જોઈ રહ્યા છો કોની જોડે ઓરિજિનલ મેસ્કટ આવે કે મતલબ લોગો આવે એની પણ લડાઈ રહી છે. કાકા ભત્રીજાની લડાઈ જોઈ, આ બાજુ પવાર એન્ડ કંપનીની લડાઈ જોઈ રહ્યા છે, અને બહારથી ઇનડાયરેક્ટલી તો એસોસિએટ થયા જ છે ભાજપમાં કોઈ પણ. એટલે અલ્ટિમેટલી જે વિપક્ષો છે એ એક નથી થઈ શક્યા. અને અત્યારે આપણે જે રીતે જોયું થોડી વાર પહેલાં ચૂંટણીમાં ટીવી સ્ક્રીન પર કે એ લોકોએ પ્રેસ કરી કોંગ્રેસે કે પહેલાં એક્ઝિટ પોલનો વિરોધ, અને પછી જે કાંઈ થયું હશે આંતરિક સમાધાન થયું, બ્રહ્મજ્ઞાન લાગ્યું કે હવે બધા જ કોંગ્રેસના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં જશે અને પોલમાં ભાગ લેશે. અને બીજી વાત, હમણાં આપણે ગુજરાતની વાત કરતા હતા કે ગુજરાતમાં ભાજપમાં કોંગ્રેસ મુક્ત ભાજપ કે કોંગ્રેસ યુક્ત ભાજપ બહુ મોટો પ્રશ્ન છે. લાગતા વળગતા બધાએ એની ખાસ નોંધ લે, કારણ કે જે ડેડિકેટેડ કર્મચારીઓ, ડેડિકેટેડ સંનિષ્ઠ માણસો છે જે ભાજપમાં હતા, એને તમે સાઇડલાઇન કરીને બહારથી આવેલા લોકોને તમે માથા પર બેસાડો છો તો ઇન્ટરનલ વિખવાદ થાય. ચિંતનભાઈએ સાચી વાત કીધી કે ભાઈ કોઈ પણ જગ્યાએ જ્યારે તમે ઇન્ટરનલ એકતા નહીં જાળવી શકો તો એનું ડેમેજ
એ જ વિખવાદ જોવા મળ્યો માણાવદરમાં, કારણ કે અરવિંદ લાડાણી જેમણે એમ કહ્યું કે પાર્ટીના લોકોએ જ મને હરાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમણે જવાહર ચાવડા વિરુદ્ધ આરોપ પણ લગાવ્યા હતા. એટલે આ ક્યાંક એ જ ઇન્ટરનલ વિખવાદ. ઇન એડિશન ટુ દેટ સુરેન્દ્રનગરમાં કોળી સમાજમાં પણ અનરેસ્ટ હતું. જુનાગઢમાં કીધું કે ભાઈ ઠક્કર બાપા કઈ કોમ કહેવાય, લુહાણા ઉપર વિરોધ થયો હતો. તો આ બધી જે ઇન્ટરનલ એ લોકોને જે થયું છે, નો ડાઉટ કે આપણે જે રીતે ક્ષત્રિય સમાજ નારાજ હતો, ક્ષત્રિય સમાજે એવું કદાચ કહ્યું હશે કે અમે ભાજપની સાથે નથી, પણ ક્ષત્રિય સમાજે ક્યારેય એવું કહ્યું કે અમે ભાજપ સિવાય અન્ય પક્ષમાં છીએ. કારણ કે અંડર ધ કાર્પેટ બધાને ખબર છે કોણ ક્યાં કઈ રીતે છે. નો ડાઉટ નારાજગી. અને ક્ષત્રિય સમાજને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ જણાવો, ઇન્ટરનલ એ લોકોના પણ બે ભાગડા હતા, એ લોકોમાં બે વિચારધારા હતી, એમાં પણ બે પક્ષ હતા. સો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ભાજપને સપોઝ આપણે કહેવાય ને ક્રિકેટની મેચમાં 100 રને જીત્યા, 1 રને જીત્યા, ઇનિંગથી જીત્યા, 1 વિકેટથી જીત્યા, અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ વિન. તો હા, જીત્યા એ મહત્વનું છે. હમણાં મારા શાણા કાન કંઈક સાંભળી ગયા બે વ્યક્તિની વાત કરતાં જે મેં થોડી વાર પહેલાં કહ્યું હતું ને 387 સીટ નેશનલી ભાજપને આવશે. બે મહાનુભાવ વાત કરી હતી, 380 સુધી તો એ લોકોએ સમર્થન આપી દીધું છે, જે મારી કરતાં બહુ સિનિયર છે અને બહુ એનાલિસ્ટ સારા છે અને એમનું બહુ ઇનડેપ્થ એનાલિસિસ હોય છે. તો વોટ આઈ એમ ટેલિંગ 387 તો 380 વિચ ઇઝ નિયર બાય. લેટ અસ વેઇટ ફોર 4th of June.